અધ્યાય 18 36 શસ્ત્રાગાર. રાષ્ટ્ર રક્ષા માટે સૌથી વધુ મહત્વની વસ્તુ શસ્ત્રો અને સેના છે. સેનાની વાત ફરી કરીશું. અત્યારે શસ્ત્રોની વાત કરીશું. શસ્ત્રોની સ્થિતિ સ્થાયી નથી હોતી. વિજ્ઞાનની સાથે શસ્ત્રો જોડાયેલા હોવાથી અને વિજ્ઞાન રોજ નવું નવું સંશોધન કર્યા કરતું હોવાથી શસ્ત્રોનું સ્વરૂપ પણ બદલાયા કરતું હોય છે. વિજ્ઞાનની ઉપેક્ષા કરીને ચીલાચાલુ પરંપરાગત શસ્ત્રો જ માત્ર ધારણ કરવામાં આવે તો રાષ્ટ્રની રક્ષા કરી શકાય નહીં. કદાચ યુદ્ધ થાય તો ઘણા માણસોના બલિદાન થઈ જાય. વિજ્ઞાનની ઉપેક્ષા કરવી એ નાદાની જ કહેવાય. એટલે આધુનિકતમ વિજ્ઞાનનો પ્રથમ પ્રયોગ શસ્ત્રોમાં જ કરવો જોઈએ. રાષ્ટ્ર પાસે આધુનિકતમ વિજ્ઞાન શાળા, વૈજ્ઞાનિકો અને તદ્દન નવા શસ્ત્રોની અપેક્ષા રહેવી જ જોઈએ. ઉતરતા અને હલકા શસ્ત્રોથી સૈનિકોને યુદ્ધ કરવા મોકલવા એટલે તેમને આત્મહત્યા કરવા મોકલવા બરાબર છે. એટલે રાજાએ એક આયુધ વિભાગ ખોલવો જોઈએ. તેનો એક કુશળ અને દૂરદર્શી અધ્યક્ષ હોવો જોઈએ, જે રોજે રોજ નવા નવા શસ્ત્રોની યોજના બનાવતો રહે. તેની પ્રયોગશાળામાં ગુપ્ત રીતે નવા નવા પ્રયોગો થતા રહે, જેથી શત્રુઓને તો શું, મિત્રોને પણ ખબર ન પડે. તે સમયે દારૂની શોધ થઈ ન હતી તો પણ એક એવું યંત્ર પ્રચલિત હતું જે કિલ્લાને તોડવામાં કામ આવતું. આવા ઘણા યંત્રો બનાવી રાખવાનું ચાણક્ય કહે છે. જો તમે શત્રુઓના કિલ્લા તોડવાની પહેલ નહીં કરો તો શત્રુઓ તમારા કિલ્લા તોડશે. માટે શત્રુના આક્રમણની રાહ જોઈને બેસી ન રહો. તમે પોતે આક્રમક બનો અને શત્રુ તમને નુકસાન પહોંચાડવા તમારી ધરતી ઉપર ધસી આવે તેના પહેલા તમે તેની ધરતી ઉપર ધસી જાઓ. શત્રુને આક્રમણ કરવાની તક જ ના આપો. જો તમારે શત્રુઓના કિલ્લા જ તોડવા હોય તો તેવા યંત્રો મોટા પ્રમાણમાં તૈયાર રાખો અને ઠીક સમયે તેનો યોગ્ય રીતે પ્રયોગ કરો. શસ્ત્રો કાટ કે બીજા કારણે નકામા ન થઈ જાય તેવી જગ્યાએ રાખો. વર્ષો પછી પણ તે હતા તેવાને તેવા નવા જ લાગે તેમ રાખો. ફેંકીને પ્રહાર થાય તેને આયુધ કહેવાય છે. ગોફણ વગેરે તૈયાર રાખવા. પોતાની આવશ્યકતા કરતાં વધુ અસ્ત્ર શસ્ત્રો તૈયાર રાખવા. જરૂર પડે તો મિત્રોને પણ આપી શકાય. એમ કહો કે શસ્ત્રોના પ્રદાનથી મૈત્રી કરી શકાય. શસ્ત્રાગારના અધ્યક્ષે રક્ષણ માટેના કવચો પણ બનાવવા તથા તેનો સંગ્રહ કરવો. તેના કેટલાય પ્રકાર છે. તે બધા કવચો બનાવવા. કવચો વજનમાં હલકા તથા રક્ષણમાં પૂરા હોવા જોઈએ. બહુ ભારે કવચ યોદ્ધાની યુદ્ધ શક્તિને ઘટાડી દે છે. કવચથી ઘણા સૈનિકોને બચાવી શકાય છે. પૂરા શરીરને ઢાંકતું કવચ, અડધા શરીરને ઢાંકતું કવચ, એમ 7 પ્રકારના કવચ હોય છે. જ્યાં જેવી જરૂરિયાત હોય ત્યાં તેવા કવચ બનાવવા તથા રાખવા. હાથી, ઘોડા વગેરે યુદ્ધ કરનારા પ્રાણીઓ માટે પણ કવચ બનાવવા, જેથી પ્રાણીઓ ઘાયલ ન થાય. એક સૈનિક પેદા કરવા કરતાં એક યુદ્ધ હાથી કે યુદ્ધ ઘોડો પેદા કરવો એ ઘણો ખર્ચાળ અને સમય માંગતો પ્રશ્ન છે. ચાણક્ય તે સમયમાં પણ ઝેરી અસ્ત્રોનો ઉલ્લેખ કરે છે. એવો ધુમાડો શત્રુપક્ષ તરફ ફેલાવો કે જેથી શત્રુપક્ષ ગુંગળાઈને મરવા કે બેભાન થવા લાગે. આવી જ રીતે શત્રુપક્ષમાં પાણીને ઝેર બનાવી દેવાની પ્રક્રિયા પણ જાણી રાખવી. કોઈ પણ ભોગે યુદ્ધ જીતવું જ છે તેવું નક્કી કરી રાજાએ બધા પ્રકારની પૂર્વ તૈયારી કરી રાખવી અને ગુપ્ત રાખવી. યુદ્ધને મંત્રણા દ્વારા થોડા સમય માટે ટાળી શકાય છે, પણ તેને કદી પણ સદંતર રોકી શકાતું નથી. યુદ્ધ અનિવાર્ય છે એમ માનીને પૂરેપૂરી તૈયારી કરતા રહેવું. આગળના 19 તથા 20મા અધ્યાયમાં તૂલમાપ તથા સમયમાપનું વર્ણન કરાયું છે, જે તે સમયના પ્રમાણમાં બહુ જ મહત્વનું છે, પણ વર્તમાન સમયમાં બહુ પ્રસ્તુત ન હોવાથી તેની ચર્ચા કરતો નથી. અધ્યાય 21મો 39 શુલ્કાધ્યક્ષ. રાષ્ટ્રની કરોડરજ્જુ ધન છે. ધન કર પ્રણાલીથી આવતું હોય છે. કર પ્રણાલી બહુ જ મહત્વની વસ્તુ છે. જો કર ન લગાવો
તો પ્રજા રાજી થાય, પણ ખજાનો ખાલી થઈ જાય. જો કર પ્રણાલી કઠોર લગાવવામાં આવે તો ખજાનો તો ભરાઈ જાય, પણ લોકો નારાજ થઈ જાય. આવી બે વિપરીત પરિસ્થિતિમાં ઉચિત કર પ્રણાલી લગાવવી, લોકોને રાજી રાખવા, કમસે કમ નારાજ તો ન કરવા, એ વ્યવસ્થા બહુ જ કુશળ વિત્તમંત્રી કરી શકતો હોય છે. આવો ચાણક્યની વ્યવસ્થા સમજીએ. શુલ્કાધ્યક્ષે પોતાનું કાર્યાલય વ્યવસ્થિત બનાવવું, પોતાના ચિહ્નરૂપ ધજા ફરકાવવી, આવતા જતા માણસો ઉપર નજર રાખવી, કોઈ દાણચોરી ન કરે તેનું ધ્યાન રાખવું, અપરાધીઓને દંડ દેવો, જે લોકો ઓછું દાણ લેવા માટે ઓછું વજન કે ઓછી સંખ્યા બતાવે તેમનો તે વધારાનો માલ હરાજી કરીને રાજાએ પૈસા લઈ લેવા. કોઈ કર્મચારી લાંચ લઈને દાણ ભર્યા વિના માલ જવા દે તો તેનો પણ કઠોર દંડ કરવો. ચાણક્ય કહે છે કે આટલી વસ્તુઓ ઉપર દાણ લેવું નહીં. લગ્ન સામગ્રી, કન્યાની ભેટો, અન્નક્ષેત્ર માટેની સામગ્રી, યજ્ઞની સામગ્રી, પ્રસવની સામગ્રી, દેવપૂજા, ચૌલકર્મની સામગ્રી, ગોદાન, જનોઈ વગેરે ધાર્મિક ક્રિયાઓ માટેની સામગ્રી ઉપર દાણ લેવાય નહીં. જે માલથી રાષ્ટ્રને પીડા થતી હોય તથા તેનું કોઈ સારું ફળ ન મળતું હોય તેવા માલનો રાજાએ નાશ કરાવવો. અતિ ઉપયોગી અને દુર્લભ વસ્તુઓને દાણ વિના જ આવવા દેવી. અધ્યાય 22મો 40 શુલ્ક વ્યવહાર. તે સમયમાં કઈ વસ્તુ ઉપર કેટલું દાણ લેવું તે ચાણક્યે બતાવ્યું છે, જે હવે પ્રસ્તુત ન હોવાથી ચર્ચા થતી નથી. પણ ચાણક્યે એક બહુ જ મહત્વની વાત લખી છે કે ખેત પેદાશો વગેરે બારોબાર વેચી કે ખરીદી શકાય નહીં. તેને બજારમાં લાવીને જ ખરીદ વેચાણ થઈ શકે. કારણ એ છે કે બારોબાર એક ખરીદ વેચાણ થાય તો રાજાનો કર ડૂબી જાય, માટે બજારમાં જ ખરીદ વેચાણ થવું જોઈએ. અધ્યાય 23મો 41 સૂત્રાધ્યક્ષ. સૂત્ર એટલે સૂતર. લોકો સૂતર કાંતતા થઈ ગયા હતા. વલ્કલ યુગ પૂરો થઈ ચૂક્યો હતો. માણસોના વસ્ત્રો અને પહેરવેશના આધારે પણ પ્રગતિ માપી શકાય. ઘરે ઘરે રેંટિયો હતો અને લોકો સૂતર કાંતતા હતા. જો કે આ દિશામાં ચીન સૌથી આગળ હતું. તેના રેશમી વસ્ત્રો વિશ્વભરમાં આકર્ષણ જમાવતા હતા. ભારતમાં પણ કપાસ, રેશમ, શણ, ઊન વગેરે પદાર્થોમાંથી વસ્ત્રો બનતા હતા. ચાણક્યે તેનો એક આખો જુદો જ વિભાગ કર્યો હતો અને તે વિભાગનો પણ એક અધ્યક્ષ રાખ્યો હતો. ચાણક્ય કહે છે કે સૂતર કાંતવાનું કામ કુશળ કારીગરો પાસે કરાવવું. જેટલું સૂતર ઉત્તમ હશે તેટલું જ વસ્ત્ર પણ ઉત્તમ હશે. વધુમાં ચાણક્ય લખે છે કે સૂતરને રોજીનું માધ્યમ પણ બનાવવું. વિધવાઓ, અંગહીન ખોડવાળી કન્યાઓ, જેના લગ્ન થઈ શક્યા નથી, સંન્યાસીની, જેલમાંથી છૂટેલી સ્ત્રીઓ, વેશ્યાઓની ઘરડી માતાઓ, ઘરડી રાજદાસીઓ, દેવસ્થાનોમાંથી કાઢી મૂકેલી દેવદાસીઓ વગેરે રોજી વિનાની સ્ત્રીઓ પાસે સૂતર કંતાવવું. આ રીતે રોજી વિનાની સ્ત્રીઓને ભીખ માંગતા બચાવી શકાય. જે સ્ત્રીઓ સારું સૂતર કાંતતી હોય તેમને ઇનામ આપવા. જે સ્ત્રીઓ વાર તહેવારે પણ રજા ન રાખીને કામ કરતી હોય તેમને વધુ વેતન આપવું. આ એક પ્રકારથી ઓવરટાઈમ કહેવાય. જો સૂતર ઓછું ઉતરે તો તે પ્રમાણે ઓછું વેતન આપવું. જેમના પતિ પરદેશ ગયા હોય અને જે પરદામાં રહેતી હોય તેવી સ્ત્રીઓને તેવી વ્યવસ્થા કરી આપવી. તેમની સાથે આદરપૂર્વકનો વ્યવહાર કરવો. આવી ખાનદાની સ્ત્રીઓ પોતાની દાસીઓ સાથે સૂત્રશાળામાં પહોંચી જાય. સૂત્રશાળામાં પરોઢીએ અંધારું હોય તો પૂરતો પ્રકાશ કરવો. જો અધ્યક્ષ અથવા કર્મચારીઓ સ્ત્રીઓના મોઢા જોયા કરતા હોય તો તેને રાજાએ દંડ કરવો. સ્ત્રીઓ સાથે વગર જોઈતા ગપાટા, ઠઠ્ઠા મશ્કરી કરનારને પણ દંડ દેવો. રાજાએ સ્ત્રીઓની સુરક્ષાનો પૂરો પ્રબંધ રાખવો. જાણી કરીને મોડું વેતન ચૂકવે અથવા ઓછું વેતન ચૂકવે
અથવા કામ કર્યા વિના જ વધુ વેતન ચૂકવે તો તેનો પણ દંડ કરવો. જે સ્ત્રીઓ કામ ન કરે, ચોરી કરે, ઝઘડો કરે તો તેમને પણ દંડ દેવો. આ રીતે સૂત્રાધ્યક્ષે પુષ્કળ અને ઉત્તમ સૂતર બનાવડાવી તેના ઉત્તમ વસ્ત્રો, દોરડા વગેરે બનાવીને દેશ પરદેશમાં નિકાસ કરી રાષ્ટ્રને સમૃદ્ધ કરવું. ચાણક્યના સમયમાં સૂતર કાંતવું એ પ્રગતિ હતી. પણ તે પછી 2300 વર્ષ પછી પૂરી પ્રજાને સૂતર કાંતવા તરફ વાળવી અને સ્થિર કરી દેવી એ પ્રગતિ નહીં, પછાતપણું હતું. તેથી પ્રજા વર્ષો સુધી પ્રગતિહીન થઈ ગઈ. અંતે ચરખો ચાલ્યો ગયો અને ઇન્ટરનેટ આવી ગયું, કારણ કે ચરખો અપ્રસ્તુત થઈ ગયો. અધ્યાય 24મો 42 કૃષિ વિભાગ. ખેતી અને તેને લગતા બધા કાર્યોને સીતા કહેવાય છે. સીતાજી હળ ખેડતા રાજા જનકને ખેતરમાંથી મળ્યા હતા, તેથી તેમનું નામ સીતા રખાયું હતું. કૃષિ એ રાષ્ટ્રનો મેરુદંડ છે. ત્યારે મુખ્ય ઉત્પાદન કૃષિમાંથી જ થતું હતું. પ્રજાનો મોટો વર્ગ ખેડૂતો અને ખેત મજૂરોનો હતો. રાજ્યની રેવન્યુ પણ ખેતીમાંથી જ વધુ આવતી. તેથી ખેતીનું મહત્વ સર્વાધિક હતું. તેથી જ ચાણક્ય ખેતીના વિકાસ માટે વધુ ભાર આપે છે. યાદ રહે, આ સમયમાં ખેતીને હિંસાના કારણે પાપ માનનારો એક ધાર્મિક વર્ગ ઊભો થયો હતો, જે રાષ્ટ્રને ભૂખ તરફ લઈ જઈ રહ્યો હતો. ત્યારે વાસ્તવવાદી ચાણક્ય ખેતી વધારીને રાષ્ટ્રને સમૃદ્ધ કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ચાણક્યે જમીનના જુદા જુદા અનેક પ્રકાર બતાવ્યા છે. તેમની તાસીર બતાવી છે. તેમાં થનારા અનાજ વગેરે બતાવ્યા છે. ખેડૂતો અને ખેત મજૂરોની વ્યવસ્થા બતાવી છે. કયા કયા પ્રદેશોમાં કેટલો વરસાદ થાય છે તે બતાવ્યું છે. સારો, મધ્યમ અને ઓછો વરસાદ થવાથી શું થાય છે અને ક્યાં કઈ ખેતી કરવી તે બતાવ્યું છે. સિંચાઈની વ્યવસ્થા બતાવી છે. નદી, તળાવ, સરોવર, કૂવા વગેરેમાંથી પાણી લઈને ખેતી કરવાનું જણાવ્યું છે. શાકભાજી તથા ફળો ઉગાડવાનું પણ બતાવ્યું છે. ખેતીના બીજ વાવતા પહેલા તેને 7 દિવસ રાતના સમયે ઝાકળમાં રાખવા અને પછી 7 દિવસ તડકામાં રાખવા. શેરડી વગેરેની કાતળીઓમાં મધ ભરીને પછી વાવવી. વાવ્યા પછી માછલીનું ખાતર આપવું અને થોરિયાનું દૂધ ખાતર સાથે આપવાથી જીવાત પડતી નથી. થોરિયાના દૂધનો ઉપયોગ તે સમયમાં ચાણક્યે બતાવ્યો છે. અનાજ સંઘરવાના કોઠારો કેવી રીતે બનાવવા તે પણ બતાવ્યું છે. અનાજના ખળામાં કોઈ પણ માણસ અગ્નિ રાખી શકે નહીં. કદાચ અગ્નિ લાગે તો નજીક જ પાણીની વ્યવસ્થા રાખવી જરૂરી છે. આ રીતે પુષ્કળ અનાજ ઉત્પન્ન કરવું જોઈએ. અધ્યાય 25મો 43 સુરા વ્યવસ્થા. ચાણક્ય વાસ્તવવાદી છે. વાસ્તવવાદથી જ બધા પ્રશ્નો ઉકેલી શકાય છે. કોરો આદર્શવાદ પ્રવચનના રૂપમાં તો શ્રોતવ્ય હોય છે, પણ તેનાથી જીવનના પ્રશ્નો ઉકેલી શકાતા નથી. ઘણા લોકો કહેતા હોય છે કે શ્રોતાઓ કથા સાંભળીને ખંખેરીને ચાલ્યા જાય છે. કોઈ લઈ નથી જતા તેમજ કશું ગ્રહણ નથી કરતા. આવું થવામાં પ્રવચનોનો કોરો આદર્શવાદ પણ કારણ છે. ઉપદેશ એવો હોવો જોઈએ જે પાળી શકાય. જે પાળી જ ન શકાય તેવો ઉપદેશ માત્ર મનોરંજન બની જાય છે. જેમ કે કોઈ કહે કે મનને વશમાં કરો, કામ ક્રોધથી મુક્ત થાવ વગેરે. આવા ઉપદેશ આપનારને પૂછવું જોઈએ કે તમે મનને વશમાં કર્યું છે? તમે કામ ક્રોધથી મુક્ત થયા છો? જે શક્ય જ નથી તેનો ઉપદેશ સ્વ પર બંને માટે માત્ર વાર્તા જ બની જાય છે. પણ કોઈ એમ કહે કે જે વિનાશ કરનાર કે હાનિ કરનાર તત્વો છે તેનાથી મનને પાછું વાળો, પણ જે યોગ્ય છે તેમાં જોડો, તે બની શકે તેવું છે. આવી જ રીતે કોઈ કહે કે ધર્મ પ્રમાણે કામનું સેવન કરો, પણ અધર્મ પ્રમાણેના કામનો ત્યાગ કરો, તો તેને પાળી શકાય. આવું જ જીવનના બધા ક્ષેત્રોનું કહેવાય.
જીવનમાં કેટલાક અનિવાર્ય અનિષ્ટો જોડાયેલા રહેતા હોય છે. જે લોકો આવા અનિષ્ટોથી મુક્ત રહે છે તે મહાપુરુષો છે. પણ જે મુક્ત નથી રહી શકતા તે નીચ પુરુષો થઈ જતા નથી. તેમને સામાન્ય માણસ તો કહી જ શકાય. આવા અનિષ્ટોમાંનું એક છે દારૂનું વ્યસન. કોઈને ગમે કે ન ગમે, પણ આ વિશ્વવ્યાપી સ્થિતિ છે. તેના પક્ષમાં કે વિપક્ષમાં ઘણું ઘણું કહી શકાય. પણ આ તત્વનો સ્વીકાર કરીને પ્રજા માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવી તે હિતકારી છે. તેનો વિરોધ કરીને તેને જડમૂળથી જ નષ્ટ કરવું તે શક્ય નથી. પછી પ્રજા છીંડા પાડતી હોય છે. ગુજરાતે દારૂબંધી કર્યાને વર્ષો વીતી ગયા, પણ તેથી ઇષ્ટ પરિણામ ન આવ્યું. હવે ગામે ગામ દારૂ ગળાતો થઈ ગયો છે અને હજારો માણસો ઝેર પીને કાં તો મરે છે કાં પછી આંધળા થઈને જીવે છે. ચાણક્યે દારૂબંધીની વાત નથી કરી, પણ યથાયોગ્ય રીતે પ્રજા માટે તેની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું છે. ચાણક્ય કહે છે કે સુરા 3 પ્રકારની હોય છે. તેને યોગ્ય અને કુશળ જ્ઞાતા પાસે રાજાએ બનાવડાવવી, તેનો વ્યાપાર કરવો, દારૂના ખરીદ વેચાણનો ઇજારો આપવો. દારૂ પીધેલા માણસને ગામ બહાર મેળામાં ધર્મસ્થાનોમાં જવા દેવા નહીં. દારૂ પીનારા લોકો દારૂના પીઠામાં જઈને પીએ અને નશામાં હોય ત્યાં સુધી પીઠાની બહાર નીકળે નહીં. જે લોકો સ્વભાવના ઉદ્ધત હોય છે તે દારૂ પીને વધુ છાગટા થતા હોય છે અને કેટલીક વાર શસ્ત્રોનો દુરુપયોગ પણ કરી બેસતા હોય છે. ચોર તથા અપરાધીઓને પકડી પાડવા માટે દારૂનું પીઠું ઉત્તમ જગ્યા છે. નશામાં ધૂત અપરાધીઓ બકવાસ કરી મૂકતા હોય છે. હલકો દારૂ તથા કિંમતી દારૂ એક જ દુકાનેથી વેચાય નહીં. બંનેની દુકાનો જુદી જુદી હોવી જોઈએ. દારૂ પીને ઉન્મત્ત થનારા અને ગમે ત્યાં પડી રહેનારા દારૂડિયાઓના કપડાં લતાં તથા પૈસાનું ધ્યાન સરકારના માણસોએ રાખવું. દારૂના 6 ભેદ છે. તે આ પ્રમાણે છે: મેદક, પ્રસન્ના, આસવ, અરિષ્ટ, મૈરેય અને મધુ. આ 6 પ્રકારના દારૂને કેવી રીતે બનાવવા તેની વિગતવાર ચર્ચા ચાણક્યે કરી છે. ઉત્સવ સમાજ યાત્રાસુ ચતુરઃ સૌરિકો દેય. સુરાધિકારીએ ઉત્સવોમાં સગા સંબંધી ભેગા થાય ત્યારે, દેવયાત્રા અથવા ઇષ્ટદેવની પૂજા વગેરે થાય ત્યારે 4 દિવસ માટે છૂટ આપવી જોઈએ. રાજાએ સુરાના વ્યાપાર પર કર લેવો તથા તેમની સાથે સારી રીતે વ્યવહાર કરવો. ઉચિતમ ચાનું વર્તયેત. આ પૂરા પ્રકરણમાં ચાણક્યે ક્યાંય દારૂ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી નથી. તેનાથી રાજાનો કોષ ભરવાની વાત કરી છે. અતિ આદર્શ ઘેલા માણસોએ આમાંથી બોધપાઠ લેવાનો છે. જે પ્રતિબંધ વ્યાવહારિક ન હોય, જેને લાગુ ન કરી શકાય, જેને લાગુ કરવાથી શાંતિની જગ્યાએ અશાંતિ વધે, તેવા કાયદાઓ કરાય નહીં. જે લોકો દારૂ નથી પીતા તે મહાન છે, પણ જે પીએ છે અથવા જેને કારણવશ પીવો પડે છે તે અધમ થઈ જતા નથી. હા, જેઓ ભાન ભૂલીને છડેચોક તોફાન કરે છે તે અપરાધી છે. તેમને દંડ દેવો જોઈએ. અધ્યાય 26 44 કતલખાનાની વ્યવસ્થા. યાદ રહે, ચાણક્યના સમયમાં પૂરી પ્રજા માંસાહારી હતી. બૌદ્ધો તો માંસાહારી હતા, પણ જૈનો ન હતા. પણ તેમનો પ્રભાવ ખાસ હતો નહીં. હતો તો દૂર પશ્ચિમ તરફ હતો, બિહારમાં નહીં. એટલે જ્યાં પૂરી પ્રજા માંસાહારી હોય ત્યાં અનાજ, તેલ, ગોળ, ઘીની માફક માંસની પણ વ્યવસ્થા કરવી જોઈએ. કતલખાનાને સંસ્કૃતમાં સુના કહેવાય છે. તેના અધિકારીને સુનાધ્યક્ષ કહેવાય છે. આ સુનાધ્યક્ષ કતલખાનાથી માંડીને બજારમાં માંસ વેચવા સુધીની પૂરી વ્યવસ્થા સ્થાપિત કરે છે. તેણે કેવી વ્યવસ્થા સ્થાપિત કરવી તે જણાવે છે. રાજાએ ઋષિમુનિઓના આશ્રમના પ્રાણીઓ તથા વનના અમુક નિષિદ્ધ પ્રાણીઓ, મોર વગેરે પક્ષીઓનો જે વધ કરે કે શિકાર કરે તો તેને દંડ દેવો. પણ જે હિંસક પ્રાણીઓ હોય, બેલાણ કરનારા ધણી વિનાના જંગલી પ્રાણીઓ હોય, તેનો શિકાર કરે
તો તેને દંડ નહીં પણ આવકનો છઠ્ઠો ભાગ કર રૂપે લેવો. પણ હાથી, અશ્વ, બળદ, ગધેડા વગેરે ઉપયોગી પ્રાણીઓની હત્યા કરાય નહીં. આવી જ રીતે અમુક પક્ષીઓની પણ હત્યા કરાય નહીં. વાછરડા, બળદ અને ગાય સદા અવધ્ય છે, અર્થાત તેમની હત્યા કરી શકાય નહીં. વત્સો વૃષો ધેનુશ્યશામ અવધ્યાઃ. દુષ્ટ જંગલી પશુઓ જેઓ હાનિ કરનારા છે, જેવા કે રોઝ, ભૂંડ વગેરે, જો તે અભયારણ્યમાં ન હોય અને જંગલમાં સ્વચ્છંદ ફરતા હોય તો તેનો શિકાર કરી શકાય છે. દુષ્ટાઃ પશુમૃગવ્યાલાઃ મત્સ્યાશ્રભયચારિણઃ અન્યત્ર ગુપ્તિ સ્થાનેભ્યો વદબંધમ વાપનયુઃ. ખેતી તથા જનજીવનનું રક્ષણ કરવું એ રાજ કર્તવ્ય છે. ખેતીનું બેલાણ કરનારા જંગલી પશુઓ તથા જનતાની જાનહાનિ કરનારા બીજા સિંહ, વ્યાઘ્રાદિ પ્રાણીઓનો ત્રાસ વધી જાય તો તે બધાથી ખેતી તથા જનતાને મુક્ત કરાવવી જરૂરી છે. આ રાજ કર્તવ્ય છે. અધ્યાય 27. 45. ગણિકાધ્યક્ષ. લોકોમાં બે ભૂખો પ્રબળ હોય છે, એક પેટ ભૂખ અને બે કામ ભૂખ. પેટ ભૂખ ઉત્તમ અર્થવ્યવસ્થાથી મટાડી શકાતી હોય છે. સૌને પૂરતી રોજીરોટી મળી રહે તો પેટ ભૂખથી છુટકારો મળે તો તે નિમિત્તે થનારા અપરાધો ઓછા થઈ જાય. પેટ ભૂખ્યા માણસો પેટ માટે અપરાધ કરે તો તેમાં માત્ર તેમનો જ દોષ નથી, પણ તેમને ભૂખ્યા રાખનાર અર્થતંત્રનો પણ દોષ છે. ઉત્તમ અર્થતંત્રના દ્વારા લોકોની પેટ ભૂખ મટાડી શકાય છે. બીજી ભૂખ તે કામ ભૂખ છે. લોકોને ખોટી ધર્મ વ્યવસ્થા, ખોટી સમાજ વ્યવસ્થા મળે તો કામ ભૂખ્યા માણસો વધી જાય. જે પુરુષોને પત્નીઓ ન મળે તથા જે સ્ત્રીઓને પતિઓ ન મળે અને તેમને જીવનભર એકાકી રહેવું પડે તો તે સમાજની અવ્યવસ્થાનું પરિણામ સમજવું. જે ધર્મ નર નારીઓને લગ્ન કરી લેવાની પ્રેરણા આપવાની જગ્યાએ બ્રહ્મચારી, બ્રહ્મચારીની સાધ્વી થવાની પ્રેરણા આપે અને વૈચારિક ગુમરાહી કરીને હજારોની સંખ્યામાં નર નારીઓને એકાકી અવિવાહિત જીવન જીવતા કરી દે અને પછી આવા નર નારીઓને જે કામ ભૂખ જાગે તે ધાર્મિક અવ્યવસ્થાનું પરિણામ સમજવું. જે ધર્મ નર નારીઓને લગ્ન કરી લેવાની પ્રેરણા આપવાની જગ્યાએ બ્રહ્મચારી, બ્રહ્મચારીની સાધ્વી થવાની પ્રેરણા આપે અને વૈચારિક ગુમરાહી કરીને હજારોની સંખ્યામાં નર નારીઓને એકાકી અવિવાહિત જીવન જીવતા કરી દે અને પછી આવા નર નારીઓને જે કામ ભૂખ જાગે તે ધાર્મિક અવ્યવસ્થાનું પરિણામ સમજવું. કોઈ પણ રીતે, ધાર્મિક કે સામાજિક કે આર્થિક રીતે વ્યક્તિને કામ વંચિત કરવામાં આવે તો તેથી મોટા અનર્થો થતા રહે છે. ધન અપરાધો કરતાં કામ અપરાધો વધુ ભયંકર હોય છે. તેને માત્ર દંડથી જ રોકી ન શકાય, તેમની કુદરતી અપેક્ષાઓ પૂરી કરીને જ રોકી શકાય. જે રાજ્યમાં લોકોની આ બંને ભૂખો શાંત થતી હોય છે તે સુરાજ્ય છે, રામ રાજ્ય છે. ત્યાં અપરાધો ઘણા ઓછા હશે, ન પણ હોય, પણ આવી 100% વ્યવસ્થા કરવી કઠિન છે. એટલે જે લોકોની કામ ભૂખ તૃપ્ત થઈ શકી નથી અથવા થઈ શકતી નથી તેમના માટે ચાણક્ય એક ત્રીજો માર્ગ સૂચવે છે. તે છે ગણિકા. ગણિકાના બે ભેદ છે. માત્ર દેહ વિક્રય કરનારી સ્ત્રીને વેશ્યા અથવા વારાંગના કહેવાય છે, પણ જે નૃત્ય, ગીત અને સંગીતના માધ્યમથી શ્રીમંતો, દરબારો, જાગીરદારો, નવાબો વગેરેનું મનોરંજન કરે છે તેને ગણિકા કહેવાય છે. કેટલાક લોકો તેને ગુણિકા પણ કહે છે. આ નર્તકીઓ પોતાની મંડળી સાથે શ્રીમંતોનું મનોરંજન કરતી હોય છે. તેમણે નૃત્ય સંગીતની વર્ષો સુધી સાધના કરી હોય છે. તે વેશ્યા નથી, માત્ર દેહ સોદા જ નથી કરતી. શ્રીમંતોનું મનોરંજન કરતાં કરતાં દેહ સંબંધ સુધી પહોંચી જાય છે. પણ તેમાં ઘણી મહાન નર્તકીઓ પણ હોય છે. આમ્રપાલી અને અનારકલી આમાંની જ એક છે. નારી જીવનની વિવશતાના કારણે કેટલીક અભિજાત સ્ત્રીઓને પણ આવા માર્ગે ચડી જવું પડતું હોય છે, પણ તેનું આભિજાત્ય સ્વરૂપ આવી સ્થિતિમાં પણ ચળકતું રહે છે. ચાણક્ય બંનેના વિરોધી નથી. કામભોગથી રીબાતા માણસો માટે
વારાંગના જરૂરી છે. જો આ વ્યવસ્થા નહીં રખાય તો બળાત્કારોનું પ્રમાણ વધી જશે. તો કોઈ પવિત્ર નારી પવિત્ર નહીં રહી શકે. માટે નગરને સ્વચ્છ રાખવા જેમ ગટર, અંડરગ્રાઉન્ડ ગટરની વ્યવસ્થા જરૂરી હોય છે, તે માનવ જીવનને પણ પવિત્ર રાખવું હોય તો અહીં પણ અંડરગ્રાઉન્ડ કામ વ્યવસ્થા જરૂરી છે. જો ગટર વ્યવસ્થા ન હોય તો રસ્તા ઉપર જ ગંધાતું પાણી વહેવા માંડશે અને નગર ગંદકીથી ઉભરાઈ જશે. માટે આ વ્યવસ્થા જરૂરી છે. ચાણક્ય કહે છે કે રૂપ, ગુણ, નર્તન, સંગીતથી સંપન્ન સ્ત્રીને ₹1000 પગાર આપીને રાજાની સેવામાં નિયુક્ત કરવી. તેનું કામ નૃત્ય ગીતના દ્વારા રાજ પરિવારનું મનોરંજન કરવું તે છે. વૃદ્ધાવસ્થા વગેરે કારણસર જો તે નિવૃત્ત થાય તો રાજાએ તેને વર્ષાસન, પેન્શન આપવું, જેથી પાછલી જિંદગીમાં તે ભિખારણ ન થઈ જાય. ચાણક્ય આવી સ્ત્રીઓનો કેવો વિચાર કરે છે કે જો તે પ્રૌઢ ઉંમરમાં નિવૃત્ત થાય તો તેને રસોડામાં નિમી દેવી, અથવા જો તે કોઈ એક પુરુષને પતિ બનાવીને જીવન જીવવા માંગે તો તેને રાજાએ પેન્શન આપવું. જો કોઈ પુરુષ વેશ્યાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે કામાચાર કરે તો તેનો દંડ કરવો. જો કોઈ પુરુષ વારાંગનાના રૂપને નષ્ટ કરી નાખે, અર્થાત તેજાબ વગેરે છાંટીને તેને કદરૂપી બનાવી દે તો તેવા પુરુષને કઠોર દંડ કરવો. આવી રીતે વેશ્યા પણ પૈસા લઈને પોતાનું કર્તવ્ય ન બજાવે તો તેનો પણ દંડ કરવો. વેશ્યાને ત્યાં કોઈ પરદેશી અજાણ્યો માણસ આવ્યો હોય અને વેશ્યા તેને પોતાના માણસો દ્વારા લૂંટી લે કે મરાવી નાખે તો પેલા મૃતક પુરુષની સાથે વેશ્યાને પણ બાળી મૂકવી. વેશ્યાઓ પોતાને ત્યાં આવતા પુરુષોની નોંધ રાખે અને ગણિકાધ્યક્ષને આપતી રહે. અંતમાં ચાણક્ય જણાવે છે કે જે ગણિકાઓ બહુ રૂપાળી અને જુવાનીથી મદમસ્ત હોય તેમનો ઉપયોગ રાજાએ શત્રુ પક્ષના અધિકારીઓ, મંત્રીઓ, રાજપરિવારના સભ્યો વગેરેને ફોડવામાં કરવો. તેમના દ્વારા રાષ્ટ્રનું ઘણું કાર્ય થઈ શકતું હોય છે. અધ્યાય 28મો 46 નૌકા વ્યવસ્થા. નૌકા વ્યવહાર બે રીતના છે. એક, લોકો માટે નદીઓ, તળાવો, સમુદ્રો વગેરેમાં અવરજવર કરવા માટે તથા માલ સામાનની હેરફેર માટે, અને બીજું નૌકા સેના માટે. આપણે અહીં લોક વ્યવહારમાં આવતી નાવો, હોડીઓની ચર્ચા કરવાની છે. જે રાષ્ટ્ર પાસે વિશાળ સમુદ્ર કિનારો હોય, ઘણી નદીઓ તથા વિશાળ તળાવો હોય તે રાષ્ટ્ર મહાન થઈ શકે છે. જેમની પાસે સમુદ્ર કિનારો હોતો જ નથી તે અર્ધ ગુલામ જેવી દશા ભોગવે છે. જેમની પાસે નદીઓ, તળાવો કે સારા સરોવરો નથી હોતા તે જળ સંકટનો દેશ બની જતો હોય છે. નૌકાના વહીવટ માટે એક નૌકા વિભાગનો અધ્યક્ષ બનાવવો. તેણે સમુદ્ર અને નદીઓના સંગમ ભાગમાં પોતાનું કાર્યાલય બનાવવું. આવતા જતા જહાજો ઉપર નજર રાખવી. નદીઓ, તળાવો, સરોવરો વગેરે જળ સ્થળોએ હોડીઓના આવાગમન ઉપર પણ નજર રાખવી. સમુદ્ર વગેરેમાંથી માછલા પકડનાર પાસેથી 6 ભાગ કર રૂપમાં લેવો. વ્યાપારીઓ પાસેથી પણ તેટલો જ કર લેવો. નૌકાધ્યક્ષે માછલા, શંખ, મોતી વગેરે વગેરે સમુદ્રી વસ્તુઓના વ્યાપારની વ્યવસ્થા કરવી. સમુદ્રમાં તોફાન આવવાથી સપડાઈ ગયેલી નાવોને બચાવી લેવા માટે નૌકાધ્યક્ષે હંમેશા તૈયાર રહેવું. માલ ભરેલી નૌકાઓની રક્ષા કરવી. તેમની પાસેથી કર લેવો. મોટી અને વિશાળ નદીઓમાં માત્ર મોટી નૌકાઓને જ પ્રવેશ આપવો. નાની નૌકાઓ નાની નદીઓ, તળાવો વગેરેમાં ચાલિત થવા દેવી. નૌકાઓ ઉપર, ખાસ કરીને બહારથી આવનારી નૌકાઓ ઉપર કડક નજર રાખવી, જેથી શત્રુ પક્ષની કોઈ નાવ કે ગુપ્તચર પેસી ન જાય. જે બંદરો ઉપર નૌકાઓ લંગર નાખે છે કે આવજા કરે છે તે સૌનો સમય તથા સ્થળ નક્કી હોવા જોઈએ. વગર સમયે કે નક્કી કરેલા સ્થળ સિવાય નૌકા વ્યવહાર થવા દેવો નહીં. પણ તેમાં આટલા અપવાદ છે, અર્થાત નીચે જણાવેલા લોકોને ગમે તે સમયે અને ગમે તે સ્થળેથી આવજા કરવા દેવી. માછીમાર, કઠિયારા, ઘાસવાળા, શાકભાજીવાળા, ખેત મજૂરો, ગોવાળો, પોલીસ, રાજદૂતના માણસો, સેના, બ્રાહ્મણ, સંન્યાસી, બાળક, વૃદ્ધ, રોગી,
શાસન સેવક, ગર્ભવતી સ્ત્રી, વિદેશથી સ્વદેશમાં આવેલાઓ વગેરેને પણ નૌકા દ્વારા આવજા કરવા દેવી. નૌકાધ્યક્ષે ચોર, પારકી સ્ત્રી, કન્યા, ધનહારી વગેરે અપરાધી માણસોની ધરપકડ કરવી. હથિયાર, ગાંજો, ચરસ, અગ્નિ પ્રક્ષેપક અસ્ત્ર વગેરે શંકાશીલ માણસોની ધરપકડ કરવી. આ રીતે પૂરા દેશમાં નૌકા દ્વારા થનારી હેરફેર તથા માલ સામાનની હેરફેરને સરળ બનાવવી, જેથી વ્યાપાર ખીલે તથા લોકોને રાહત થાય. અધ્યાય 29. 47. ગોધનની વ્યવસ્થા. તે સમયે ગાયનું સર્વાધિક મહત્વ હતું. ધાર્મિક રીતે તો હતું જ, પણ આર્થિક તથા સમૃદ્ધિની રીતે પણ હતું. જેની પાસે જેટલી ગાયો વધારે હોય તેનું તેટલું જ માન સન્માન વધારે રહેતું. એટલે હવે ગાયો, બળદો વગેરે દૂધ તથા ખેતી માટેના ઉપયોગી પશુઓ માટેની વ્યવસ્થા બતાવવામાં આવશે. ગાય સંબંધી વ્યવસ્થા કરનારના 8 ભાગ હોય છે, જેમાં દૂધણી તથા વસૂકી ગયેલી બધી ગાયો આવી જાય છે. 100 ગાયોનું ધણ કહેવાય. તેની પાછળ 5 માણસો રોકવાના: ગોપાલક, ચરાવનારો; પિંડારક, ભેંસોને વાળનાર, ચરાવનારો; દોહક, ગાયોને દોહનારો; મથક, દહીં મથનારો; અને લુબ્ધક, જંગલમાં હિંસક પ્રાણીઓથી રક્ષા કરનારો. આ માણસોને રોકડ વેતન આપવું. ગાયો ભેંસોના દૂધમાં ભાગ રાખવો નહીં. જો દૂધમાં ભાગ રાખવામાં આવે તો વાછરડા માટે દૂધ રહેવા દેશે નહીં, બધું જ દોઈ લેશે. માટે તેમને રોકડ વેતન આપવું. રાજાએ એક એવો ગાયનો વાડો બનાવો જ્યાં લોકો પોતાની વધારાની ગાયો મૂકી જાય. ગો અધ્યક્ષે પ્રત્યેક ગાય ભેંસને અંકિત કરવા, જેથી તેમની રક્ષાનું કામ સરળ થાય. જે માણસ ગાયને મારી નાખે કે મરાવી નાખે અથવા હરણ કરે કે કરાવે તેને મૃત્યુ દંડ દેવો. ગોવાળોએ પશુઓના ગળામાં ઘંટડી બાંધવી, જેથી સર્પ વગેરે ભાગી જાય. જે જળાશયોમાં ઓવારા હોય, જ્યાં કાદવ ન હોય, જ્યાં મગરમચ્છો ન હોય, ત્યાં પશુઓને પાણી પાવા લઈ જવા અને નવડાવવા. પશુ મરી જાય તો તેના જુદા જુદા અંગોનો સંગ્રહ કરવો. તે બધા કામમાં આવતા હોય છે. મરેલા પશુનું માંસ વેચી દેવું. કદાચ ગ્રાહક પૂરતા ન હોય તો સૂકવીને વેચી દેવું. ગાય ભેંસની છાસ કૂતરા તથા ભૂંડોને પીવડાવી દેવી. કુર્ચિકા સેનાને આપી દેવી. બગડી ગયેલું દૂધ ખાણમાં ઉતારી દેવું. શિશિર વસંત ઋતુમાં ગાયોને 2 વાર દોહવી, પણ ગ્રીષ્મ આદિ ઋતુઓમાં એક જ વાર દોહવી. તે ઋતુઓમાં પણ જો 2 વાર ગાય વગેરેને દોહે તેનો અંગૂઠો કાપી નાખવો. 1 વાર દોહવાથી વાછરડાને પૂરતું દૂધ મળે. ગાયના ધણમાં રહેનારા કુળવાન સાંઢનું રક્ષણ કરવું. સારી ઓલાદ માટે સારા કુળનો સાંઢ રાખવો. સાંઢનો વધ ન કરાય. ઘેટાં બકરાનું ઊન 6 મહિને ઉતારી લેવું. તેમની પણ સારી વ્યવસ્થા કરવી. ચાણક્યે ગાયો, ભેંસો, બળદો, ઘોડા વગેરે માટે ખોરાકની જે વ્યવસ્થા કરી છે તે ગજબની છે. જો આ પ્રમાણે ખોરાક અપાય તો કોઈ પશુ જરાય દુબળું ન દેખાય. આજે પશ્ચિમના દેશોમાં આવા જ તાજા માજા પશુઓ જોવા મળે છે. અધ્યાય 30. 48. અશ્વોની વ્યવસ્થા. તે સમયે લોકો સેના તથા રાજા માટે અશ્વોનું સર્વાધિક મહત્વ હતું. એક ગામથી બીજા ગામની આવજા અશ્વો કે રથો દ્વારા થતી. યુદ્ધ અશ્વોથી થતું. રાજા મહારાજાની સવારી અશ્વો ઉપર નીકળતી. વાહન વ્યવહારનો મોટો ભાગ અશ્વોથી ચાલતો. યાદ રહે, બિહાર અશ્વોની ઉત્પત્તિનું કેન્દ્ર નથી, હાથીની ઉત્પત્તિનું કેન્દ્ર છે. તેમ છતાં ભારતના પશ્ચિમ ભાગમાં અશ્વો, ઊંટો વગેરે વાહન વ્યવહારના પશુઓ લાવવામાં આવતા. એટલે અહીં અશ્વ સંબંધી બધી વ્યવસ્થા બતાવાય છે. 7 રીતે ઘોડાઓ અશ્વશાળામાં આવતા હોય છે. તે બધાની વ્યવસ્થા કરવી. અશ્વોના કુળ હોય છે. તે કુળ પ્રમાણે તેમને રાખવા,
તથા તે પ્રમાણે સંતાન પેદા કરવા. પ્રત્યેક અશ્વને પૂરતી જગ્યા આપવી. જેમાં તેને આળોટું હોય તો તેની પણ વ્યવસ્થા કરવી. ઘૂમવા ફરવાની પણ વ્યવસ્થા કરવી. અશ્વશાળાને અનેક દરવાજા મૂકવા. અશ્વશાળાની ચારે તરફ વાંદરા, મોર, હરણ, નોળિયું, ચકોર, પોપટ, મૈના વગેરે પક્ષીઓ વસાવવા. 6 મહિનાથી મોટા વછેરાઓને અલગ રાખવા. પ્રસૂતિ થયેલી ઘોડીને ઉત્તમ આહારની સાથે રોજ 1 શેર ઘી પીવડાવવું. વછેરાને પણ મોટા થયા પછી ઘી તેલ આપવું. ઉત્તમ ઘોડાના સામુદ્રિક લક્ષણ ચાણક્યે બતાવ્યા છે. તેનું મોઢું કેટલું લાંબુ હોય, તેનું પૂરું કદ કેટલું લાંબુ હોય, તેની જાંઘ કેટલી પહોળી હોય, આ બધા માપ બતાવ્યા છે. બધા પ્રકારના ઘોડાઓના આહારનું માપ પણ બતાવ્યું છે, જેમાં માંસ પણ બતાવ્યું છે. અરે, બપોર પછી સૂરા પીવડાવવાનું પણ લખ્યું છે. એવું લાગે છે કે અત્યારે પશ્ચિમમાં જે પ્રયોગો થઈ રહ્યા છે તે બધા ચાણક્ય તેમના સમયમાં કરતા હતા. જે ઘોડાઓ યુદ્ધ કે વાહન વ્યવહારથી નિવૃત્ત થઈ ગયા હોય, જે કશા ઉપયોગી ના હોય, તેમને જીવનભર ચીલાચાલુ ખોરાક આપવો જોઈએ. ઉત્તમ ઘોડાઓને સાંઢ તરીકે પૂરા રાષ્ટ્રમાં મોકલવા, જેથી નવી પેઢી ઉત્તમ પાકે. અશ્વોને પળોટવા, ચાલો શીખવાડવી, યુદ્ધ શીખવાડવું વગેરે અનેક પ્રકારની તાલીમની વાત ચાણક્યે કરી છે. ઘોડાઓની 16 પ્રકારની ચાલો બતાવવામાં આવી છે. ઘોડાઓની સાજ સજ્જા પણ બતાવી છે. તેના શણગારનું વર્ણન સાંભળતા જ રહી જાઓ તેવું છે. ઉનાળામાં 2 વાર નવડાવવાનું, તેની પાસે સ્વસ્તિ વાંચન પણ કરવાનું. એક માણસ માટે જેટલી વ્યવસ્થા ન હોય તેટલી વ્યવસ્થા ઘોડા માટે બતાવાય છે. અધ્યાય 31 49 હાથીઓની વ્યવસ્થા. બિહારની ઉત્તરમાં હિમાલય આવેલો છે અને હિમાલયની તરાઈમાં હાથીઓના નિવાસસ્થાનો છે. આ સ્થળોમાં પહેલા પુષ્કળ હાથીઓ થતા હતા. હાથીઓના અનેક ઉપયોગમાં ત્યારે સૌથી મહત્વનો ઉપયોગ સેનામાં કરવામાં આવતો. તે સમયે હાથી એક પ્રકારની ટેન્ક જ કહેવાતો. આ બુદ્ધિશાળી અને વફાદાર પ્રાણીને કેવી રીતે પકડવું, પાળવું, કેળવવું વગેરે બધી વાતોનો વિચાર આ પ્રકરણમાં કરવામાં આવશે. રાજાએ હસ્તી વિભાગના એક કુશળ અધ્યક્ષનું નિર્માણ કરવું. તેણે જ્યાં હાથીઓ થતા હોય તે વનનું રક્ષણ કરવું. હાથીઓને ઉછેરવા, હાથીઓને રહેવા માટે ઉત્તમ ગજશાળા બનાવવી, હાથીને સ્નાન કરાવવું, પછી પૂરતું ભોજન આપવું. 7 પ્રકારના હાથીઓને પકડવા નહીં. 1 બાળક હાથી, 2 મૂઢ, 3 મતકુણ એટલે કે જેને દાંત ન ઉગ્યા હોય તેવો, 4 રોગી એટલે કે બીમાર હાથી, 5 ગર્ભિણી અથવા દૂધપાતી આથણી. આ બધાને પકડવા નહીં. 25, 30 કે 40 વર્ષના હાથીને પકડવો યોગ્ય છે. બધા હાથીઓને યોગ્ય કેળવણી આપીને પછી યોગ્ય આહાર આપવો. ફરીથી હાથીના 4 પ્રકાર બતાવ્યા છે. દમ્ય એટલે કે દમન કરવા યોગ્ય, જેને તાલીમ આપી શકાય. સાન્નાહ્ય એટલે કે જે યુદ્ધમાં કામ આવે તેવો. ઔપવાહ્ય જે સવારીના કામમાં આવે તેવો. અને વ્યાલ જે ઘાતક હિંસક હોય તે. આ બધામાં દમ્ય હાથી ઉત્તમ ગણાય છે. બહુ જાડા હાથીઓને પાતળા કરવા, જેથી પૂરા કામમાં આવે. ચાણક્યે હાથી ઉપર 2 લાંબા અધ્યાયો લખ્યા છે, પણ હવે અત્યારે તે પ્રસ્તુત ન હોવાથી વિસ્તાર કરતો નથી. અધ્યાય 33 51 સેનાપતિ. રાજાએ પોતાની ક્ષમતા અને આવશ્યકતા પ્રમાણે પ્રબળ સેના રાખવી. બધા નિર્ણયો તેની પ્રભાવ શક્તિથી થતા હોય છે. સેના શક્તિનું પ્રતીક છે. સેના વિનાનું રાષ્ટ્ર ગમે તેટલું સાચું અને પવિત્ર હોય તો પણ જલ્દીથી ગુલામ થઈ જતું હોય છે. રાજનીતિમાં સત્ય અને પવિત્રતા જોવાની નથી. શક્તિ, માત્ર શક્તિ જ જોવાય છે. રાષ્ટ્રને શક્તિહીન બનાવવું તે રાજાની સર્વપ્રથમ અયોગ્યતા છે. એટલે રાજાએ
પ્રચંડ અને પ્રબળ સેના જરૂર રાખવી. રાજાએ શૌર્ય અને વફાદારીના ગુણો ધરાવતા માણસોને સેનામાં ભરતી કરવા. શૌર્ય વિનાના અને વફાદારી વિનાના અથવા શંકાસ્પદ વફાદારીવાળા લોકોને મફત રહેવા માંગે તો પણ રાખવા નહીં. 1000 શત્રુઓ કરતાં એક ગદ્દાર વધુ હાનિ પહોંચાડતો હોય છે. 1000 હરણા કરતાં 5 સિંહ વધુ કાર્ય કરતા હોય છે. માટે સેનાપતિથી માંડીને નાના સૈનિક સુધી વફાદારી અને શૂરવીરતા ધરાવતા માણસોને જ નિયુક્ત કરવા. પદાતી સૈનિકોના 6 ભેદ હોય છે. 1. મૌલબળ, જે મૂળ સ્થાનનું રક્ષણ કરતું હોય છે. યુદ્ધ વખતે રાજાને કદી પણ પૂરેપૂરું સૈન્ય રણભૂમિમાં લઈ જવું નહીં. રાજધાની અને રાણીઓ વગેરેનું રક્ષણ કરનારું સૈન્ય રાજધાનીમાં જ રાખવું. રાજધાની, રાણીઓ અને ખજાનાને કદી સૂનો મુકાય નહીં. આ સૈન્યને મૌલબળ કહેવાય છે. 2. ભૂતબળ, આ સૈન્ય વેતનભોગી હોય છે. વિશેષ પરિસ્થિતિમાં ભરતી કરેલું અથવા બોલાવેલું હોય છે. 3. શ્રેણીબળ, આ સૈન્ય જુદા જુદા પ્રાંતોમાં રહેતું હોય છે. રાજાએ કદી પણ એક જ સ્થળે બધું સૈન્ય તથા તેની સામગ્રી રાખવી નહીં. મોટો દેશ હોય તો દૂર દૂર પ્રાંતો, જિલ્લા મથકો કે નગરોના કિનારે સૈન્યની છાવણી બનાવવી, જેથી જે તે ભાગમાં જરૂર પડે તો નજીકની છાવણીમાંથી સેનાનો ઉપયોગ કરી શકાય. 4. મિત્રબળ, મિત્ર રાજાની સેના જે સહાયતા માટે મોકલવામાં આવી હોય તેની વ્યવસ્થા કરવી. મિત્ર રાષ્ટ્રની સેનાને યુદ્ધ સિવાય લાંબો સમય પોતાની સેના સાથે ભેળવવી નહીં. ભેળવવાથી કદાચ પરસ્પરમાં ખટપટ થઈને વિખવાદ થઈ જાય. માટે તેમને અલગ જ રાખવી અને કાર્યક્ષેત્ર પણ અલગ રાખવું. 5. અમિત્રબળ, જે શત્રુ હોય પણ મિત્ર જેવો દેખાવ કરતો હોય અને દેખાવ પૂરતું સૈન્ય મોકલ્યું હોય તેવા સૈન્ય અને સેનાપતિથી સાવધાન રહેવું. 6. અટવીબળ, જંગલમાં રહેનારું સૈન્ય. અહીં પર્વતીય સૈન્ય, રણનું સૈન્ય એમ વિશેષ પરિસ્થિતિમાં યુદ્ધ કરનારા સૈન્યની રચના કરવાનું સૂચન છે. હિમાલયમાં લડવા માટે પહાડી સેના, રણમાં લડવા માટે રણની સેના વગેરે ભેદ કરવા. હવે 8 પ્રકારના યુદ્ધો કહે છે. 1. નિમ્ન યુદ્ધ, પર્વતોની તળેટી કે ખીણમાં યુદ્ધ કરવું તે. 2. સ્થળ યુદ્ધ, સરળ મેદાનમાં જઈને યુદ્ધ કરવું તે. 3. પ્રકાશ યુદ્ધ, અર્થાત પ્રકાશ હોય ત્યારે સામસામા આવીને યુદ્ધ કરવું તે. 4. કૂટ યુદ્ધ, છળ કપટથી યુદ્ધ કરવું તે. ખાસ કરીને વ્યૂહ રચીને ચાલ ચાલીને યુદ્ધ કરવું તે. બુદ્ધિમાન સેનાપતિ વ્યૂહ યુદ્ધ લડતો હોય છે, જે ઓછા સૈન્યથી મોટા સૈન્યને હરાવી દેતો હોય છે. જેને વ્યૂહ જ ન આવડે તે સેનાપતિ થવાને લાયક નથી. શૌર્ય લડતું હોય છે, પણ વિજય તો માત્ર વ્યૂહને જ મળતો હોય છે. વ્યૂહ વિનાનું કોરું સૈન્ય તણખલાના તાપણા જેવું હોય છે, જે ભડકો થઈને શમી જતું હોય છે. 5. ખનક યુદ્ધ, ખાઈઓ ખોદીને તેમાં રહીને થનારું યુદ્ધ. જ્યારે યુદ્ધ લાંબુ ખેંચાય અને શત્રુને યુદ્ધ વિના જ થકવી નાખવો હોય ત્યારે સેનાપતિએ સૈનિકોને ખાઈઓમાં રાખી અને યુદ્ધ કરવું. 6. આકાશ યુદ્ધ, નવાઈ લાગે તેવી વાત છે, પણ છે ખરી. ચાણક્યના જમાનામાં વિમાનો ન હતા, તેમ છતાં આકાશ યુદ્ધનો ઉલ્લેખ છે. આકાશમાં રહીને તે સમયે કેવી રીતે યુદ્ધ થતું હશે તે તો ભગવાન જાણે, પણ અત્યારે તો આકાશ યુદ્ધ જ પૂરું નિર્ણાયક થઈ જતું હોય છે. 7. દીવા યુદ્ધ, માત્ર દિવસે જ થનારું યુદ્ધ, જેમાં બંને પક્ષો રાત્રિએ આરામ કરે અને દિવસે લડે. 8. રાત્રિ યુદ્ધ, જ્યારે રાત્રિમાં પણ યુદ્ધ થાય. આ 8 પ્રકારના યુદ્ધોમાં કુશળ સેનાપતિએ ક્યારે ક્યાં આગળ વધવું અને જરૂર પડે ત્યારે ક્યારે ક્યાં પાછળ હટવું તેનું વ્યાવહારિક જ્ઞાન રાખવું જરૂરી છે. યુદ્ધનો અર્થ માત્ર મરણિયા થઈને તૂટી જ પડવું તેવો નથી, પણ દાવપેચ રમતા રમતા
પોતાનો બચાવ કરતા કરતા યુદ્ધ કરવું અને જ્યારે લાગે કે હવે કોઈ રીતે યુદ્ધ જીતી શકાય તેમ નથી ત્યારે કુશળતાપૂર્વક પાછું હટી જવું, પોતાની સેનાની રક્ષા કરવી અને ફરી તક મળતા જ તૂટી પડવું, આ ગુણો સેનાપતિમાં હોવા જરૂરી છે. યુદ્ધની સફળતા ખરેખર તો સૈન્ય સંચાલનથી મળતી હોય છે. સેનાપતિએ દૂર દૂર સુધી પથરાયેલા સૈન્યને જુદી જુદી ધજાઓના સંકેતથી તથા જુદા જુદા વાજિંત્રોના જુદા જુદા ધ્વનિથી આજ્ઞા આપવી, સેનાને પૂરા અનુશાસનમાં રાખવી અને કુશળતાપૂર્વક સંચાલન કરવું. અધ્યાય 34 53 મુદ્રાની વ્યવસ્થા. પ્રત્યેક રાષ્ટ્રને પોતાની ઓળખનું એક ખાસ ચિહ્ન હોય છે જેને મુદ્રા કહી શકાય. જેમ કે વર્તમાન ભારતને 3 સિંહોની આકૃતિવાળું ચિહ્ન છે. આવી મુદ્રાને ફારસીમાં મહોર પણ કહેવાય છે. રાજાએ પોતાની ખાસ મુદ્રા રાખવી જેનો ઉપયોગ વસ્તુને પ્રમાણિત કરવા માટે કરવો. ચાણક્યના સમયમાં નગરમાં પ્રવેશ કરનારને મુદ્રા લગાવેલો પરવાનો આપવાની વ્યવસ્થા હતી, જેથી કોઈ ચોર લૂંટારો કે વિદેશનો ગુપ્તચર નગરમાં પેસી ન જાય. આવી જ રીતે પ્રવાસ કરનારાને પણ આવો મુદ્રાવાળો પરવાનો અપાતો, જેથી કોઈ અનિષ્ટ વ્યક્તિ અનર્થ ન કરી શકે. જંગલમાં પણ ચોર અને હિંસક જાનવરો પ્રવાસીઓને તકલીફ ન આપે તે માટે પ્રબંધ કરવો, પાકા કૂવા ખોદાવવા, કૂતરા સાથે રાજપુરુષો ફરતા રહે અને શંકાસ્પદ માણસોને પકડી પાડે, જગ્યા જગ્યાએ પાણીની પરબ બેસાડવી, જંગલમાં એવી વ્યવસ્થા કરવી કે કોઈ શત્રુ ચઢી આવે તો તરત જ સંકેતોના દ્વારા રાજા સુધી સમાચાર પહોંચી જાય. જંગલની ઉત્તમ વસ્તુઓની રક્ષા કરવી. અધ્યાય 35 54-55 સમાહર્તાનું કાર્ય. રાષ્ટ્રની કરોડરજ્જુ ખજાનો છે. ખજાનો ભરપૂર રાખવા માટે કર લગાવવા જરૂરી છે. કર એવા હોય જેને પ્રજા સહન કરી શકે. બેફામ કર લગાવનાર રાજા અપ્રિય થઈને પ્રજાથી ફેંકાઈ જતો હોય છે અને કર ન લગાડનારનો ખજાનો ખાલી થઈ જતો હોય છે. એટલે રાજાએ મધ્યમ માર્ગ અપનાવવો. પણ સૌથી મહત્વની વસ્તુ છે આ કર ઉઘરાવનારા કર્મચારીઓ. જો તે લાંચિયા, આળસુ અને પ્રમાદી હશે તો કરમાં ગોટાળો કરશે. એટલે વફાદાર અને પ્રામાણિક કર્મચારીઓ જ રાખવા. આ બધા કર્મચારીઓના વડાને સમાહર્તા અથવા કલેક્ટર કહેવાય છે. તેના વિશે ચર્ચા કરીશું. સમાહર્તાએ પોતાના જનપદ અર્થાત જિલ્લાની પ્રજાના 4 ભાગ કરવા. જે પ્રજા પૂરેપૂરો કર આપી શકે તે, જે પ્રજા સૈનિકો આપતી હોય તે એટલે કે ક્ષત્રિયો વગેરે, જે પ્રજા કરના અવેજમાં અનાજ વગેરે વસ્તુઓ આપતી હોય તે, અને ચોથું, જે પ્રજા કર જ ન આપતી હોય એટલે કે બ્રાહ્મણ વગેરે તે, જે ભણવા ભણાવવાના કાર્યમાં લાગેલી હોય. પૂરી પ્રજાને એક સરખી કર ભરનારી કરી શકાય નહીં. આ રીતે પૂરી જમીનના ચોપડા દફતર રાખવા, જેમાં જમીનનું પૂરું માપ, તેનો માલિક, ગણોત્યો વગેરે જણાવવું. પૂરા ગામમાં વર્ણવાર માણસોની નોંધ કરવી. વ્યાપારીઓ, ખેડૂતો, ગોવાળિયાઓ, મજૂરો, બ્રાહ્મણો કેટલા છે તથા પશુઓ કેટલા છે તેની નોંધ રાખવી. જો ગામમાં કોઈ માથાભારે માણસ રહેતો હોય અને તે સરકારી વ્યવસ્થામાં હરકત કરતો હોય અથવા પ્રજાને રંજાડતો હોય તો તેવા માણસોની નોંધ રાખવી તથા તેમનું દમન કરી પ્રજાને શાંતિ આપવી. રાજાએ પ્રત્યેક ગામમાં ગુપ્તચર રાખવો જે લોકોની આવક જાવકનું ધ્યાન રાખે, દુષ્ટાચરણવાળા માણસોનું ધ્યાન રાખે. અધ્યાય 36 56 નાગરિકોના કર્તવ્ય. અહીં નાગરિક શબ્દ નગરવાસી અધિકારી માટે પ્રયોજાયો છે. જેમ સમાહર્તા જનપદની વ્યવસ્થા કરે છે તેમ નગરની વ્યવસ્થા કરનારને નાગરિક કહેવાય છે. આ નાગરિકે પૂરા નગરની વ્યવસ્થા કરવી, દારૂના પીઠા, કસાઈઓ, વેશ્યાઓ વગેરે માણસો ઉપર નજર રાખવી,
આ બધા પોતાના પરિચિત માણસોને પોતાને ત્યાં ઉતારો આપી શકે છે. જે વધુ પડતો દારૂ પીતો હોય તેને દંડ કરવો, હથિયારધારી લોકોને ડરાવતો હોય અથવા હથિયારના ઘાની ગુપ્ત રીતે દવા કરાવતો હોય તો તેના ઉપર ધ્યાન આપવું. આવા માણસોની સૂચના વૈદ્ય આપવી, ન આપે તો દોષી સમજવો. જે ઘરમાં દવા થતી હોય તે ઘરનો માલિક જો સૂચના ન આપે તો તેને પણ દોષી માનીને સજા કરવી. આવી જ રીતે પૂરા નગરમાં મહત્વના સ્થાનો ઉપર ગુપ્તચરો દ્વારા નજર રાખવી. જે લોકો ઝુગ્ગી ઝૂંપડીઓમાં રહ્યા હોય તેમણે અંદર અગ્નિ પેટાવવો નહીં, પણ બહાર ખુલ્લામાં પેટાવવો. કદાચ આગ લાગે તો તેને ઓલવવાના સાધનો તૈયાર રાખવા. નગરોમાં મહત્વના સ્થળે પાણી ભરેલા હજારો મોટા મોટા વાસણો તૈયાર રાખવા, જેથી તરત જ અગ્નિને ઓલવી શકાય. અગ્નિ લાગ્યો હોવા છતાં જે દોડીને ઓલવવા ન જાય તેને દંડ કરવો. જે માણસ જાણી કરીને અગ્નિ લગાડે તેને અગ્નિમાં બાળી મૂકવો. રસ્તામાં ગંદુ પાણી, એંઠવાડ, કચરો વગેરે નાખનારને દંડ કરવો. નગર સ્વચ્છ અને ચોખ્ખું હોવું જોઈએ. જે લોકો ગમે ત્યાં જાડો પેશાબ કરે તેને પણ દંડ દેવો. જે લોકો સ્મશાનમાં મરદાને ન લાવીને અન્યત્ર અગ્નિદાહ આપે તેને દંડ કરવો. શબને નગર બહાર લઈ જવાના માર્ગ સિવાયના માર્ગે લઈ જાય તેને દંડ કરવો. પશુ પક્ષીઓના મરદાને નગર બહાર નિયત જગ્યાએ નાખવા. રાત્રિના 10 થી પરોઢિયાના 3 વાગ્યા સુધી લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ રાખવો. આવો પ્રતિબંધ હોવા છતાં કોઈ રાત્રિના સમયે ફરતો જણાય અને તેની પાસેથી ચોરી કરવાના સાધનો પકડાય તો તેનો દંડ કરવો. રાત્રિ વિચરણનો પ્રતિબંધ કર્તવ્યમાં લાગેલા કર્મચારીઓ કે માણસો પર નથી. કોઈ પુરુષ દાસી સાથે વ્યભિચાર કરતો પકડાય તો તેને 250 રૂપિયા દંડ કરવો. સામાન્ય સ્ત્રી સાથે પકડાય તો 500 દંડ કરવો. કોઈ પરણેલી સ્ત્રી સાથે વ્યભિચાર કરે તો 1000 રૂપિયા દંડ કરવો. પણ કુળવાન, ખાનદાન પરણેલી સ્ત્રી સાથે વ્યભિચાર કરે તો તેને મૃત્યુદંડ દેવો. જેલના કેદીઓની પ્રત્યેક 5મા દિવસે ચકાસણી કરવી. જે કેદીઓનો ઉત્તમ વ્યવહાર હોય તેને સજા પૂરી થયા પહેલા પણ મુક્ત કરી શકાય. આ પ્રમાણે પૂરા નગરને સ્વચ્છ સુથરું રાખવું, અપરાધ મુક્ત રાખવું, આ બધા કર્તવ્યો નાગરિક અધિકારીના છે.